હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશો. હું પણ એકદમ મજામાં છું. પ્રથમ પહેલાં તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. મિત્રો, અત્યારે 10 વાગી ગયા છે અને આપણે ડેમમાં ભેહું ચરાવવા આવી ગયા છે. તમને ખબર છે કે હમણાં આપણે 2-3 દિવસથી આપણો વારો ભેહું ચરાવવામાં જ આવે છે. એટલે આપણે ડેમમાં ભેહું ચરાવવા આવી ગયા છે. બીજી વારીએ ઓળા છૂટે છે, સિંગ પારવાનું કામ ચાલુ છે. પછી ઓળા છૂટેલા છોડવા હોય પાથરા એ ભરે છે અને બેલી ને હાથી ને એવું બધું હાલે છે. અને આપણે ભેહું સારવાનું છે એટલે આપણે ભેહું સારવા આવી ગયા છે. અને જો આપણી ભેહું સરે છે અને બીજી ભેહું આપણી પાણીમાં ગઈ છે. તો આપણી ભેહું પાણીમાં વહી ગઈ છે. જો પાણીમાં ગઈ છે અને પાડી બારી જાય છે. અને આપણે બાવરિયાના ઝાડવા નીચે બેસી ગયા છે કેમ કે તડકો બહુ છે. 2-3 દિવસથી વરસાદ નથી આવ્યો. મિત્રો, ડેમની જમીનમાં આવો ભીંડો થાય છે. તો આ બધો ભીંડો છે. આ અલગ જ પ્રકારનો ભીંડો આવે. આપણે જે શાકભાજીમાં વપરાય છે એ ભીંડો નહીં, પણ આ કંઈક અલગ જ પ્રકારનો ભીંડો આવે. જુઓ, આ નહીં શીંગું આવે. ભીંડાને કેમ શીંગું આવે એમ જુઓ. આપણે ભીંડાને કેવી રીતે શીંગું આવે એવી રીતે આને પણ શીંગું આવે. પણ આપણે એ ભીંડામાં આ ભીંડામાં ઘણો ફેર આવે. જો આપણી ભેહું ઓલા ઝાડવા હલે ત્યાં આપણી ભેહું આવી છે. જુઓ આવી ગઈ. જો આપણી ભેહું આવી છે અહીંયા. આપણી ભેહું આવી ગઈ છે. હજી ઓલી બાજુ ઝાડવા હલે છે ત્યાં આપણી ભેહું હોય છે. તો મિત્રો, બધી ભેહું આપણી એક સાથે થઈ ગઈ છે અને જો આગળ હાલવા મળી છે. આપણી બધી ભેહું લગભગ 20 લાખની થઈ જાય. 20 લાખ આજુબાજુ કિંમત થઈ જાય છે. આપણે 2-3 વર્ષ પહેલાં બધી 17 લાખે બધી ભેહું માગી હતી, પણ 20 લાખ આજુબાજુ થઈ જાય છે. સ્કોર્પિયો કે થાર આવી જાય એટલી કિંમત છે બધી ભેહુંની. બધી ભેહું વેચવી એટલે. ને બાકી જુઓ બધી ભેહું સરે છે અને બધી ભેહું વેચવી એટલે સ્કોર્પિયો કે થાર આવી જાય એટલી કિંમત છે બધી ભેહુંની. જુઓ બધી ભેહું સરે છે. તો જો મિત્રો, આપણું ટિફિન આવી ગયું છે અને ખોલવી હવે ટિફિનમાં શું છે. રોટલો, ઘી ને ગોળ ને બટેટાનું શાક છે. અને જો કાકાનું ટિફિન આવી ગયું છે. અને બાકી પાણીનું કેન છે, છત્રી ને બધું પડ્યું છે. વરસાદ હમણાં અંધાર્યો હતો, સાટા આવ્યા હતા પણ રહી ગયા. તો હાલો મિત્રો, હવે ખાવાને આપણે ખાઈ લેવી. તો હાલો બપોરા કરવા. અને અહીંયા વાડિયા ખાવાની મજા જ અલગ છે. તો હવે આપણે જમી લેવી, બપોરા કરી લેવી. તો મિત્રો, આપણે હમણાં થોડી વાર પહેલાં રોંઢા પાણી કરવા બેઠા હતા અને આપણે રોંઢા પાણી કરી લીધા છે. અને અત્યારે 4 વાગી ગયા છે. એટલે હવે આપણે ભેહુંને ઘરે લઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે જુઓ આપણી ભેહું કાંક આંકીને આવે છે એટલે આપણે ભેહું લઈને ઘરે વહી જવાનું છે હવે. અને જુઓ આપણી ભેહું બધી આવે છે. હવે ભેહું આવે એટલે આપણે ઘરે વહી જવાનું છે ભેહું લઈને. અને જુઓ આ બાજુ વરસાદ બહુ અંધારેલો છે એટલે હવે આપણે ઘરે વહી જવાનું છે ભેહું લઈને. અને હળદરની ધાર, હળદરથી આપણે ઓળાની ધાર કરવાની છે. ઓળા ખેવાનું ચાલુ છે એટલે ઓળાની આપણે હળદરથી ધાર કરવાની છે. એટલે આપણી ત્યાંય જરૂર છે અને આપણે એટલે ભેહું લઈને વહી જવાની છે. અને આપણે ઓળાની ધાર કરવી એટલે એ આપણું કામ પૂરું થઈ જાય વહેલા. તો હાલો મિત્રો, હવે આપણે ભેહું લઈને નીકળી જઈએ ધીમે ધીમે. તો જો મિત્રો, આપણી ભેહું હાલી આવે છે ધીમે ધીમે. આપણું 20 લાખનું ખાડું છે. બધી ભેહું આપણે વેચવી તો લગભગ 20 લાખ આજુબાજુ થઈ જાય છે. થાર કે સ્કોર્પિયો આવી જાય બધી ભેહું આપણે વેચવી તો. અને જુઓ આખું ભેહુંનું ખાડું છે. જાણે ગીરમાં કેમ ભેહું સરતી હોય એવી રીતે ભેહું સરે છે. અને હવે જુઓ ઘર બાજુ આપણે કાઢવી સીવી. તો મિત્રો, આપણે ડેમમાંથી ભેહું લઈને વહી આવ્યા સીવી. અને ભેહુંને આપણે ઘરે બાંધી દીધી છે. પછી આપણે વાડીએ 2 દિવસથી વાડીએ આપણે નહોતા આવ્યા. ઓળા છૂટવાનું કામ ચાલુ હતું એટલે આપણે વાડીએ નહોતા આવ્યા. કેમ કે આપણે
ભેહું લઈને 4 વાગે આવીએ, પછી નીરાવ વાડવી, ભેહુંને પાવીને એવું બધું દોવીને એવું બધું કરવી કે આ ટાઈમ ન રહે. એટલે પછી આજે ટાઈમ હતો એટલે આપણે વાડી આવી ગયા, ભેહુંને ઘરે બાંધીને વાડી આવી ગયા છે. અને ઓળા છૂટવાનું ચાલુ છે. અને જુઓ આખી વાડીમાં આપણે ઓળા હતા એ આ વાડીમાં છૂટી લીધા છે. અને આની નીચેની વાડી છે ત્યાં તમને બતાવતું હશે. જુઓ ત્યાં ઓળા છૂટવાનું કામ ચાલુ છે. અને આપણે વાવણીમાં સિંગ વાવી હતી એ સિંગ છે. બાકી આપણે શેરડીનો વાડ જુઓ કેટલો જાડો થઈ ગયો છે ને ઘટાટોપ થઈ ગયો. અને બાકી આપણો કપાસ છે એમાંય તે ફૂલને ઝીંડવાન એવું બધું આવી ગયું છે. અને આપણી આ જગ્યા વચ્ચે ખાલી હતી, આપણે પાળા બાંધ્યા હતા, એમાં આપણે મરચી સોંપી દીધી છે. અને તો હવે આપણે હલ્લરથી ધાર કરવાની છે, સિંગની હલ્લરથી આપણે ધાર કરવાની છે. અને તો હાલો હવે આપણે ધાર કરવા જઈએ. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ ફરી એક વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.